છેલ્લા 20 વર્ષની અંદર અમારા સાયન્સની અંદર 551 પ્લસ ડૉક્ટર્સ અને 51 આઈઆઈટીએન્સ પછી 21 સીએ અને 11 જેવા ક્લાસ 1 ઓફિસરો અમે મોરબીને આપેલા છે. નાલંદા આ શબ્દનો અર્થ ખરેખર ખૂબ સુંદર થાય છે. આપવામાં ક્યારેય પાછું વળીને ના જવું અને 20 વર્ષ થયા શિક્ષણની અંદર આપવામાં ખરેખર નાલંદા વિદ્યાલય પાછું વળીને નથી જોયું, એનું જ આ પરિણામ છે. આમ તો તમને એડ્રેસ ખબર જ છે, આપણો મોરબી રાજકોટ હાઈવે ઉપર નાલંદા વિદ્યાલય. આમ જોવા જાય તો નાલંદા સંકુલ 2004 જૂનથી લગભગ 20 વર્ષથી 20 વીઘામાં પથરાયેલું છે. આ કેમ્પસની અંદર લગભગ 5000 વિદ્યાર્થીઓ પોતાના જીવનનું ઘડતર કરતા રહેલા છે અને એ બધા જ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા માટે બીજી બધી શાળાઓ કરતાં પ્રમાણ દર જોવા જઈએ તો અમારો સ્ટાફ સૌથી વધારે છે. એટલે 250થી વધારે અલગ અલગ ફેકલ્ટીના નિષ્ણાત શિક્ષકો પણ અહીંયા કાર્યરત સતત રહેલા છે. બીજી વસ્તુ અહીંના ટ્રસ્ટીઓ પોતે જ ટીચિંગ વર્ક કરાવે છે. ગુજરાતી માધ્યમની ખાલી વાત કરી તો ધોરણ 1 થી 5 સુધી હાફ ડે અને ત્યાર પછી 6 ધોરણથી 12 ધોરણ સુધી ફૂલ ડે સ્કૂલ ફરજિયાત છે. કારણ કે પૂર્ણકાલીન શૈક્ષણિક કાર્ય મળે ને તો જ બાળકનું સાચા અર્થમાં ઘડતર થાય. એટલે તે દ્રષ્ટિએ જોવા જાય તો ધોરણ 1 થી 12 ગુજરાતી મીડિયમ, 1 થી 12 સીબીએસઈ, જીએસઈબી, ઇંગ્લિશ મીડિયમ પણ 9 થી 12 ફૂલ ડે સ્કૂલ છે. અહીંયા હોસ્ટેલ પણ છે. હોસ્ટેલ પણ છે. લગભગ 350 વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમના ધોરણ 9 થી 12 સુધીના ઘણા બધા વિદ્યાર્થીઓ દૂર સુદૂરના પણ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. નાસ્તાની વ્યવસ્થા તમને વાત કરું તો હોસ્ટેલના વિદ્યાર્થીઓને 3 વખત નાસ્તો, સવારે 7:30 વાગે, 10:30 વાગે, બપોરે 12 વાગે જમવાનું, 4 વાગે નાસ્તો અને સાંજે 7:30 વાગે પાછું જમવાનું. ટૂંકમાં એક શૈક્ષણિક કેમ્પસની અંદર જ બાળકનું ઘડતર થાય એ પ્રકારની સુવિધા અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. બસની વ્યવસ્થા તમને વાત કરું તો ટ્રાન્સપોર્ટેશન નાલંદાનું પહેલેથી જ વખણાય છે. અમે નહીં, બીજા લોકો પણ કહે છે કે ટ્રાન્સપોર્ટેશન નાલંદાનું ધ બેસ્ટ. કારણ કે લગભગ 60 જેટલી તો બસો અને એ ફક્ત સિટીની અંદર, બહાર દૂર ગામડે એવું કંઈ નહીં. સિટીની સંખ્યા જ ઓવરફ્લોઈંગ એટલો બધો અહીંયા છે કે બહાર નાલંદાને જવું જ પડતું નથી. આમ વાલીઓની ક્યુરિયોસિટી હોય કે સવારથી છોકરાઓ નાલંદામાં આવી તો જાય છે, પણ એ સવારથી સાંજ સુધી કરે છે શું, એનું શેડ્યુલ શું હોય, એની જરાક માહિતી આપો ને. હવે વાલી વિદ્યાર્થીઓને આવું હોય કે સવારથી સાંજ ડે સ્કૂલ, વિદ્યાર્થીઓ 7 કલાક સ્કૂલે રોકાય છે તો શું કરે છે? બહુ વ્યાજબી વાત છે. 7 કલાકમાંથી ઓન એવરેજ અમે સાયન્સના 3 સબ્જેક્ટ ભણાવવાની 1-1 કલાક, એટલે 3 કલાક એ સંસ્કૃત, ઇંગ્લિશ અને કમ્પ્યુટર, એની 1 દિવસની અડધી કલાક, એ પ્રમાણે વીકલી 1 દિવસના 3.5 કલાક ભણવાના છે. અને અમારા ટાઈમ ટેબલમાં જે 7 કલાક છે એ 7 કલાકમાંથી બીજી 3.5 કલાક એને એવરી ડે અહીં રીડિંગ માટે તૈયારી કરવા માટે મળે છે. બરાબર. એટલે અહીંયા અભ્યાસ કરે, સાહેબો શીખવાડે એટલે વાંચન એને થઈ જાય. તરત જ અમે મોસ્ટલી એવું ટાઈમ ટેબલ ગોઠવીએ છીએ કે પહેલો પીરિયડ ભણ્યા તો પછી તરત જ બીજો પીરિયડ એને રિવિઝન માટે મળે, રીડિંગ માટે મળે. આ રીડિંગ કરતાં કરતાં એને કાંઈ પણ ક્વેરી હોય તો તરત જ અમે અહીં મારા ફિઝિક્સના એ જ રીતે 3 મેઇન સબ્જેક્ટના 2 ટીચર ભણાવવાવાળા સિવાયના 4 ટીચર ક્વેરી માટે છે. એટલે વિદ્યાર્થીને પ્રશ્ન થાય તરત જ એનું સોલ્યુશન અહીંયા થઈ જાય. ફિઝિક્સમાં આવતા બધા જ પ્રેક્ટિકલ શક્યતો હોય, જ્યારે થિયોરીમાં ભણે એને રિલેટેડ જ પ્રેક્ટિકલ હોય એટલે સાથે સાથે જ કરાવતા જઈએ. એટલે તમે કહો છો એવું પણ બને કે અમુક વાત થિયોરીમાં ન સમજાણી હોય તો એ પ્રેક્ટિકલમાં એકદમ ક્લિયર કટ સમજાઈ જાય. અમે વિદ્યાર્થીઓને એમ કહીએ છીએ કે એક પણ પ્રશ્ન ભેગો લઈને નહીં જવાનો. એવી જ રીતે અમારું ટેસ્ટનું આયોજન છે. વીકલી 2 ટેસ્ટ આવે ને. બરાબર. અમે એકને મંથલી કહીએ છીએ, એકને વીકલી કહીએ છીએ, પણ દર સોમવારે અને શુક્રવારે આવી 2 ટેસ્ટ હોય. રેડી કહેવાય. એટલે હામું સમજ્યું કેટલું એ ખબર પડી જાય ને. સીધી વાત છે ને. રેડી કહેવાય. લ્યો મોહિત સાહેબ, 20 વર્ષથી જે આ ઓટો સિસ્ટમથી આખું વર્ક થાય છે, આવું સરસ મજાનું શેડ્યુલ ગોઠવાય છે, શું સંસ્થાને પરિણામ શું મળ્યું? સરસ. છેલ્લા 20 વર્ષની અંદર અમારા સાયન્સની અંદર 551 પ્લસ ડૉક્ટર્સ અને 51 આઈઆઈટીએન્સ પછી 21 સીએ અને 11 જેવા ક્લાસ 1 ઓફિસરો અમે મોરબીને આપેલા છે, જે આ અમારી સિસ્ટમનું જ પરિણામ છે. અને અમારે મોરબીમાં 5 જગ્યાએ અમારી કેજી સેક્શનની બ્રાન્ચ ચાલે છે. એ જ અમારો પાયો છે. એમ? હા. રેડી કહેવાય. અને પાછું ફ્યુચરમાં હજી અમે મોરબીના હારસામાં એસપી રોડ ઉપર નાલંદા ફ્યુચર સ્ટાર નામનું એકદમ
હાઈફાઈ કેજી સેક્શન ને 1 થી 8 ધોરણ ઇંગ્લિશ ગુજરાતી ચાલુ કરી રહ્યા છીએ, જે મોરબીની એક ખાસ જરૂરિયાત છે. અને આ 20 વર્ષના શૈક્ષણિક નિચોડ પછી એ આખું કેમ્પસ તૈયાર થાય એવું કહી શકાય, બરાબર એ ને? આપને લગભગ ભારતમાં ડંકો પાડે એવું વિશિષ્ટ અને હાઈફાઈ વોલ્વો ગાડી જેવું હશે. તમામ સુવિધાઓથી સજ્જ. આ તમામ સુવિધા રેડી. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર અથવા તો અહીંયા રૂબરૂ આવીને આપ લઈ શકો છો. થેન્ક યુ સો મચ.